મારું નામ મનોજભાઈ અમરસિંહભાઈ ચૌધરી, ગામ અલગટ પાનાફળિયા. બરાબર. અમે આદિવાસી સેક્ટર પર ચલાવીએ છીએ. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એના 33 વર્ષો પૂરા થયા છે. 33 વર્ષ પૂરા થયા. શરૂઆત અમારા ઘરેથી કરેલી, મારા ભાઈના ઘરેથી કરેલી. બરાબર. આદિવાસી સેક્ટર પર એક ઓગણથી કામ શરૂ કરેલું. અને પછી પ્રકૃતિ દેવને આપણે સાચવવા જોઈએ, એ આપણે પહેલેથી જાણતા હતા. એટલા માટે પ્રકૃતિ દેવ એટલે પ્રકૃતિમાં 5 વસ્તુ હોય: હવા હોય, પાણી હોય, જમીન હોય, અગ્નિ હોય અને આકાશી તત્વો. એ 5 વસ્તુને પ્રકૃતિ કહેવામાં આવે. પ્રકૃતિ એટલે કુદરતી હોય. જેની જમીન એ કુદરતી બનેલી, કોઈ બનાવતું નથી પણ બનેલી. હવા કોઈએ બનાવી નથી પણ બનેલી. પાણી કોઈએ બનાવ્યું નથી પણ બનેલું. અગ્નિ કોઈએ બનાવ્યું નથી પણ બનેલું. તેજ હવા કહેવાય, આકાશ કહેવાય, તેજ કહેવાય, એ કોઈ બનાવેલું નહીં, બનેલું. આ 5 પ્રકૃતિ જે પ્રકૃતિ દેવ છે એ 5 વસ્તુ દરેકમાં છે. દરેક માટે જે જીવ છે, પછી કીડી હોય, મંકડ હોય, હાથી હોય, ઘોડા હોય, વાઘ હોય, સિંહ હોય, જનાવર હોય, કે પછી કંદમૂળ હોય, વેલો હોય, ફૂલ હોય, છોડ હોય, કે કોઈ બી વસ્તુ હોય, એમાં આ જીવ છે. ને એ એટલે એ જીવ છે એટલે આ જીવ છે. એટલા માટે એ 5 વસ્તુ છે. 5 વસ્તુ દરેક જીવમાં છે. એમાંથી 5 વસ્તુમાંથી એક જીવ જો નહીં હોય જેમાં જનતામાં, તો તે જીવ ટકી શકે નહીં. એટલે દુનિયામાં પાણીમાં જીવો છે, તેમાં પણ આ 5 સમાયેલી છે. ધરતી ઉપર જે કંઈ છે તે એના પણ આ સમાયેલી છે. એટલે એ જે વસ્તુઓ છે તે એ હવા પણ જીવ છે, પાણી પણ જીવ છે, જમીન પણ જીવ છે. કારણ કે લોહી બનતી મારે કરી છે. હવામાં 18 જેટલા તત્વો સમાયેલા છે. તો એ જમીનમાં પણ એક તત્વ 18 જેટલા જમીનમાં પણ તત્વો સમાયેલા છે. એ હવામાં પણ સમાયેલા છે, જમીનમાં સમાયેલા, પાણીમાં પણ એટલા જ તત્વો સમાયેલા છે. તો એ બધા મળીને આપણે પ્રકૃતિ દેવની પૂજા કરતા હતા. આદિવાસી જેવો હતા તે 60 લાખ વર્ષથી આ ધરતી પર, 60 લાખ વર્ષ, પણ એ લોકોએ પર્યાવરણને બગાડેલું. પર્યાવરણ એટલે આજે કહેવાય હવા, પાણીથી માંડી ને બગાડેલું. એવી સુંદર મજાની આપણી સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિને આપણે જાળવવી પડે. સંસ્કૃતિ જાળવવી પડે એટલા માટે આપણે કોઈ દિવસ બગાડી નથી. એટલે આપણે જન્મ થતો હોય 3 વસ્તુ જીવનમાં આવે દરેકને. જન્મ સમયે વિધિવતી આપણે સ્વીકારવામાં આવે, લગ્ન સમયે વિધિવત બધા મળીને સ્વીકારવામાં આવે, અને જ્યારે મરણ થાય ત્યારે વિધિવત તેને સ્વીકારવામાં આવે. અને પછી એ વિધિ થયા પછી એ વગર પૈસે વિધિ કરતા હતા. ખેતી પણ આપણા વગર પૈસે ખેતી કરતા હતા. સામૂહિક ખેતી, સમૂહથી ખેતી કહેવાય. એ બી હાંડોળ પદ્ધતિ. આપણે જન્મ થાય ત્યારે પણ વગર પૈસાથી કરતા, લગ્ન થાય પણ સરકારથી વગર પૈસે કરી લેતા હતા, અને મરણ થાય ત્યાં પણ વગર પૈસાથી પણ કરી લેતા હતા. એવી સુંદર મજાની સંસ્કૃતિ હતી. આપણે પૈસાની જરૂર નહીં પડે એવી હતી. એ આપણે ભૂલાવી દીધું. અને આપણે આઝાદી મળ્યા પછી આપણને વિકાસ નામ પર પાડ્યા. એટલે આપણે હવે ગુલામ થયા. દરેક જાતને ગુલામ બનેલા છે. આપણે ગુલામ નહીં હતા, આપણે આઝાદ હતા, સ્વતંત્ર. આપણે અલગ દેવો પણ એ દેવોના દેવો પાસે જતા ત્યારે પણ દેવો પાસે પછી માગતા નહીં. આપણે દેવને બધું કહેતા કે અમારા ગામમાં જે કંઈ વસ્તુ છે, નાનું હોય, મોટું હોય, જનાવર હોય, તેમાં રોગ આવવા જોઈએ ને, રોગ બીજી એ પણ માગણી મુકતા હતા કે અમારે ઢોર ડાકર છે, ઢોર હોય, એમાં ગાય હોય, ભેંસ હોય, છોકરી હોય, મરઘા હોય, એ લોકોમાં પણ રોગ નહીં આવે. એ લોકો તંદુરસ્ત હોય, દૂધ અમારી જે ખેતીવાડી છે ખેતીવાડીમાં પણ અમારા આ રીતે અનાજ પાકવું જોઈએ, કઠોળ પાકવું જોઈએ, કંદમૂળ પાકવું જોઈએ, અને જે કંઈ છે તે હાથે ફળ જે હાથે પાકવું જોઈએ એ પણ માગતા હતા. એના સિવાય આપણે બીજું દેવ પર કશું માગતા નહીં. અને અમારા આખું ગામ માટે માગતા હતા. ભગત આપણા આખા દેવ પર બધા લોકો જાય, આખા ગામના લોકો જાય, પણ કોઈ વ્યક્તિગત રીતે કોઈ માગતું નહીં. પણ ભગત માગતો હતો, પણ દેવ બધા માટે શા માટે માગતા, આખા ગામ માટે માગતા. એવી સંસ્કૃતિ આપણી છે, એવી સંસ્કૃતિ આપણે જાળવવી જોઈએ. એ પ્રકૃતિ દેવ એટલા માટે આપણે બધા કહીએ છીએ કે પ્રકૃતિ દેવો ભવો. બરાબર. પ્રકૃતિ દેવો ભવો. એટલે જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. સરસ. ધન્યવાદ.